અને જો ગાંધારી એટલું કીધું કે ક્રૂરતા પૂર્ણ કર્મથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વિનાશશીલ હોય છે અને કોમળતા પૂર્ણ વર્તાવથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી પેઢીઓ સુધી ચાલે છે. ગાંધારીના શબ્દો મહાભારતમાં લખાણા. જે અનિતિથી પ્રાપ્ત કરેલું ધન મેળવશે એના કુળનો વિનાશ થશે. અમારી એક સ્વામિનારાયણની સત્સંગી બાઈ સાસરે ગઈ અને એના પતિ બહુ મોટા ઓફિસર હતા અને થોડું કરપ્શન કરતા હતા. આ બેન શિક્ષક હતા. એ નારીએ એના પતિને કહી દીધું કે મારા છોકરાનું અને મારા ઘરનું ભરણ પોષણ હું મારા શિક્ષકના પગારમાંથી કરીશ. તમે ભલા થઈને મારા ઘરમાં કોઈ દીક લાંચનો રૂપિયો ન લાવતા. જો આવી 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 10-15 નારી થઈ જાય ને, અને ખાસ નેતાઓની નારીઓ જો આવી થઈ જાય ને ભાઈ, ભારત દેશ સ્વર્ગ બની જાય. ભારત દેશ સ્વર્ગ બની જાય. હું એવું માનું છું કે રૂપિયા વાળું તો થાવું, ગરીબ નો રહેવું. હું એવું નહીં માનતો કે તમે સુદામા થાવ, પણ રાજા જનક જરૂર થાજો. સુદામા ના થાવ તો કઈ નહીં, પણ રાજા જનક થાવું કે આ દુનિયાનું એની પાસે બધુંય હતું, એને ક્યાંય આસક્તિ નહોતી. આ દુનિયામાં દુઃખી માણસ અજ્ઞાન વાળા, અને અજ્ઞાનમાં સૌથી મોટું અજ્ઞાન મોહ ને આસક્તિ. ધૃતરાષ્ટ્રને એક અજ્ઞાન હતું, દીકરાનો મોહ. દુર્યોધનને એક અજ્ઞાન હતું, રાજનો મોહ, સંપત્તિનો મોહ. એ અજ્ઞાને આખા કૌરવ વંશનો વિનાશ કર્યો. અને એટલા માટે આસક્તિ ક્યારેય રાખવી નહીં. કોઈનામાં કોઈ દે લાંબુ ટૂંકું આમ મોહ નો પામો. આ જો તમે